સોડી તને કીધું છે કે તું વાળ કપાઈ આવી તો હજી કપાવા ગઈ નથી. અરે બા અત્યારે વાળને મૂકો ને તડકે. અહીંયા આમ જો ને લંકા લાગી ગયેલી પડી છે. કા હું થયું? હું થયું? તમારે કે કઈ ધ્યાન જ દેવું છે. પણ ધ્યાન દેવા વાળી તું આવડી બધી તો સૌ મારે હું ધ્યાન દેવાની હોય? હા હું તો શું જ ને. ત્યાં લગી ઘરમાં શું ત્યાં લગી પછી હાય રહી જાય પછી પછી તો હવે હું તારે ન્યા વહી આવીશ. બીજું તો હું કરું? એટલે મારે તમારા હાટું છોકરાને બાપા નહીં ગોતવાનો એમ? હે? હા. મારે છોકરાને બાપો નથી ગોતો, કોક જમાઈ હારો ગોતવો તારો. હારો ગોતો? હા તારો નહીં, એટલે તારા હાટું ગોતવો છે એમ. હા મેં પણ હવે ગઈઢે ગટ પણ જીભાઈ જાતી. એટલે શેનો તું હિસાબ કરે? કરિયાણાની દુકાનના 10,000 છે. હે? દૂધના 4,000. તો બધા આવશે ક્યાંથી? આવશે ક્યાંથી હું તમને પૂછું છું. તો હવે શું કરશું? તો એનું તો હવે વિચાર તો ખરી કાક. હું કહેતી હતી હા તમે થોડુંક રાંધી નાખો ને તા હું કાક આવું. ઘરમાં કઈ પડ્યું છે ઘરીવાલા? ઘરમાં તો પાડોશી માંગ્યા એવું તો હાલશે. એ માં તમે બા મારે તમને સમજાવવાને ન હોય. તમને ખબર જ છે કે આપણે બે કઈ રીતના આપણું ઘર રાખવી છીએ, કોઈને કહેવાનું ન હોય. ભાઈ એ વાત તારી હાચી. તારા બાપા મને મૂકીને વયા ગયા છે ને તે દુની મને ટેન્શન ઉપડી ગયું છે. મને કાંઈ ધંધો આવડે તો હું ધંધે જાઉં ને, કાંઈ કામ આવડે તો કામે જાઉં ને. પકડો અને આ પાનું ફાડતા નહીં. હાસમીન રાખજો. હા હું ગામમાં આટો મારતી આવું. હમણાં 10,000 નું કરતી આવું. હે હું વાત કરીશ? એટલે કામ 10,000 નું કામ એક દિવસનું? એ ભગવાન આ મારી માને અક્કલ દ્યો. હું આવું છું હમણાં. તમે રહ્યો. એ હાલ ઠીક. અને એક કામ કરો, ઓલા સોખા પડ્યા છે ને એ સોખા બાફી નાખો. બાકીનું હું જોઈ લઉં છું. પણ તારા વિનાનું મને હોરસી નહીં, તું વઈ જઈશ તો. અરે હું 2-3 કલાકમાં પાછી આવું છું. છો તો ખરી ડરાવે તો જો મને. જાઓ હવે. જાણે ઈ મારી માં હોય ને એમ ડરાવે. ખબર જ નથી પડતી કોણ કોની માં છે. તો ખરા માતા માતા ગઈ. ઈ મારી માં છે કે હું એની માં છું? મોટા રવિના ઘરમાં હવે સોખા સિવાય કઈ છે નહીં. બહુ ખાવાનો ભડભડિયો હશે. લે ખા હવે પાણી પૂરી ઓલું ને તેલું. હવે તો કાંક સાતી મગજમાં હે ને કાંક સાતી રાઈડો લઈ આવો જો હે. આઈડિયો શું કરવું? હાલ બટા રવિના કામે સડી જાવ. બહુ જલસા કરી લીધા. પૈસાનો ગમે એમ કરીને મેળ કરવો જો હે ને કે મારા મા દીકરીનો બેનો મેળ જ નહીં રહે ક્યાંયનો. હાલ તારે શું થયું? મને જોઈન કા રોવો તમે? ના ના હું તમને જ નથી રોતી. કોને કેવા જાવું એવી કઠણાઈ પડી છે ને કઈ સમજાતું નથી. કયો રસ્તો લેવો ની. પણ શું થયું? પણ થવામાં તો શું થાય? અરે મારે કોને કેવું? હું કોઈ મરી ગયું હે? મરી કોઈ નથી ગયો. હજી તો જીવતો જ છે. મરી ગયો હોત તો એ ઉપાધિ નહોતી. હે? પણ ટૂંકમાં મરતાય નથી અને જીવતાય નથી અને જીવા દેતાય નથી. એટલે તમારી ઉપર શું એટલે મારપીટ કરે કોઈ? ના ના તો કહીજો. મારી પાસે બહુ શેડા છે તમ તાર લાંબા. શેડા શેના? એટલે હું મોટો માણસ છું એમ તો. હા છે એવું નથી. એમાં એવું છે મારા બાને છે ને મરી ગયા? ના ના તો હજી તો ધીરે છે. હા મને લાગે મારવાની ક્યાં વાતું કરે છે. એ તો મારા બા હે ને બીજું ઘર કરવાની વાતું કરે ને અહીંયા મરવાની વાતું કરે છે. ટૂંકમાં મારા બા છે ને હા એની એક કિડની છે ને વેચાઈ ગઈ. ફેલ થઈ ગઈ. અને એને ડોક્ટર કેટલા કીધા ખબર છે? ડોક્ટરે 50,000 કીધા પૂરેપૂરા. 50,000 કીધા? તો અને ઘરમાં ખાલી 5,000 જ છે અને અમારું કોઈ છે નહીં. અમ્મા દીકરી બે છે. એવું બધું થઈ ગયું તો પણ મારે કરવું શું હવે? મારે એવા બધા છેડા લાંબા નથી હો બેન. છેડા ન હોય તો કાંઈ નહીં. પણ તમે કયા ગામના છો? હું આ જ ગામનો છું. કોઈ દી જોઈએ તો નહીં? એટલે હું આમ રેવું આમ આખો પલે રહું છું એમ તો. અહીં રેવા આવ્યા છે થોડાક દી. છે હા કયા મોઢે મત ના કાક વિચાર. આ તમારે કીધું થાય એમ હોય તો હું તમને એને પગે લાગુ. મને હે ને
એટલે એમને આમ પગે લાગો. તો ભલે બાકી પૈકે લાગો હોય તમ તારે આપણે મોટા માણા હી 40,000 નો ટેકો કરી દો ને. બેન હું એટલો બધો મોટો માણા નથી હો 40,000 રૂપિયા ગીસામાં લઈને થોડો રખડતો હોય એમ પૈસા છે મારે પણ બધે ઘરે પડ્યા હે આયા તું ગીસામાં કાઈ કાઈ નહીં, નથી ફૂલની તો ફૂલની પાકડી, થોડોક તો ટેકો કરી દો. થોડોક કરી દઉં તમને તમ તાર કહેતા હોય તો પણ જાજા નહીં હો 10,000 છે. 10,000 નહીં હોય મારી પાસે આટલા છે જો આ આલ્યો 100 રૂપિયામાં થઈ જાય તો 100 રૂપિયા દઈ દો. અરે મારા બાનું ઓપરેશન કરવાનું છે, 50,000 દેવાના છે. ક્યાં 100 રૂપિયા અને ક્યાં ઈ ઈ નહીં તમને આ પૈસા હું બધાય દઈ દઈશ તો મારા ઘરે જવું તમને છે દયા નથી આવતી કે બિસાકડી આવી છોકરી જુવાન જોત અને ઈ પાછી આવી રીતના તડકાની રખડે છે. ઓથી તો મારા પહેણવાનું ઈ છે. બામાં મને નથી લાગતું મારી બાના હે ને પૈણું હોય તમારે કા વાંઢી રહું. વાંઠી નહીં એટલે તો હું એકાદો ગોતી દઉં તમને ઈ તો પૈસા દે હે તમને ના ઈ તો પછી કાક વિસાઈ છે. પેલા અત્યારે મારા બાને હાજા કરવા છે મારે. બા રેવા દ્યો તમે રોવામાં બેન તમારી છે ને હું આ દુઃખની વેદના તમને છે ને સાંભળીને મને છે ને કંઈક ખાવા મળ્યું તમારું હા મને કાક થાય છે. હાલ્યો ખાલી છે ને હું 50 રૂપિયા મારી પાસે રાખું છું આ 3-4 હજાર રૂપિયા છે ઈ રાખો તમે અને 50 રૂપિયા ખાલી મારા ભાડાના રાખ્યા અમે ઠીક એવું છે. હા. ઓલું કોણ આવે છે? કોણ ઠીક કાઈ નહીં આટલા તો ગણે. બીજું આભાર કંઈક કરો તમારો. ને તમે હું આમ કઈક હાથ મને એવું લાગ્યું તમે આમ અંદર હાથ નાખ્યો અંદર ના ના ઈ તો પવન આવ્યો ને એટલે તમને એવું લાગ્યું. તો ભલે તો વાંધો નહીં તો હારું હાલો આવી જો. હા. અને 5,000 તમને દીધા ને હું તમારો જિંદગી આખી હે ને ઉપકાર નહીં ભૂલું. હા બસ એમ દુઆ દેતા રહીજો મારા વેલા હા. લગ્ન થઈ જાય ને હા ભગવાન તમને વેલા હારે હે ને જટ હારી એવી છોકરી ગોતી દે હા અને જલ્દી તમે પૈણી જાઓ. હારું હાલો. આશીર્વાદ દેજો ભગવાન મેં સારું કર્યું કોકનું હે હા શું? હે એટલે ભગવાન પાસે વિનંતી કરું લગ્ન વેલા હેર કરી દેજો મારે હા હારું હા. આવી જાઓ. હા આવજો હો. હા તમારે આમ જવાનું છે ને? હા હું તો આમ જ જાઉં છું હો ઠીક હા હા. હા મોટી મોટી પડીકા જીતો તને 5,000 આખા ગીસામાં જ કાઢ્યા. સારું કર્યું પોલ સતી ન થઈ. હાલ રવિનો 5,000 નહીં ભેગું થાય બીજું કાંક કઈ જલ્દી. સોડી ગઈ ન્યા જોઈ હજી નો આવી હાલે હું કાક વિચારું ઈ હું પૈસા લઈ આવતી એને કોણ આપે જુવાન સોડીને કોક ઘરમાં બેહાડી લે પૈસા કોઈ આપે હું કાક વિચારું હાલે હું આયલી જાઉં એ ભાઈ બોલો ને હું તમને એક વાત કહેવા માંગુ છું ભાઈ. વાત કહેવા માંગુ છું એવું બધી કેવી વાત છે? એવી બધી એટલે તમે વાત પૂછો માં એવી વાત છે. હે હું હા. તમારે રહું છું ને મને જ નથી ખબર એવી બધી વાત એ છે તમે ગામના જ છો? હા. મેં કોઈ દી જોયા નથી ભાઈ મેં તમને નથી જોયો મને તો એટલે હું એમ કહું છું કે કેતા એમ મસ્કાવ છું બહુ મોટી બધી વાત છે ને એટલે એવું બધું શું થયું મારી છોકરીને દિલમાં કાણું પડી ગયું છે. દિલમાં કાણું તે કાણું હું પૂરી દઉં હે હા કેટલા વર્ષની છોકરી તમારી એ ભાઈ એમ કાણું નથી બોલવાનું હું એમ કહું છું કે દિલમાં કાણું છે તો એમાં 50 કેટલા કીધા છે ખબર છે મને તો હિસાબ કરતાય નથી આવડતું એટલા કીધા છે. ઓહો તો? એ મોટી વાત છે હા એટલે હું એમ કહું છું કે તમે થોડીક મદદ કરશો. કેટલીક મદદ કરવી જો એ ભાઈ મારે તો જોઈશે એમ 60-70 રૂપિયા ને કીધું એટલા બધા જ માયપા નથી જો હે કારણ કે હે ને મારો બાપો વધીને મને 5,000 વાપરવા દે મહિને હે અને ઈ 2-3 મહિનાના મેં ભેગા કર્યા મોબાઈલ લેવા હતું મારા હારા પૈસા કેમ કાઢવા એટલે હું એમ કહું કે જી હોય ઈ હાલશે જી દ્યો ઈ હાલશે ભાઈ અત્યારે મારી પાસે કાંઈ નથી તો એવું બધું તો મારી છોકરીને થયું હે હા અને મેં આ મંગળસૂત્ર પહેર્યું છે ને ભાઈ એટલે એમ સમજતા ને કે મારો ઘરવાળો જે કોકને લઈને વયો ગયો હે તઈ એટલે હું એમ કહું છું કે થોડીક મદદ કરો એકલી એક દીકરી છે
બિસાડીને જો કાક થઈ જાય ને તો હું નહીં જીવતી રહું. આમ નાની હોય તો હું થોડુંક સેટિંગ કરી લઉં હે? એમ કહું. એ ભાઈ તારે સેટિંગ કર્યા જેવું નથી ને 20 22 વર્ષ 25 વર્ષ ઉંમર છે. ઓહો તો મારા બાપાની ઉંમરની છે. હા મારા બાપાએ ને સેટિંગ કરી નાખી. એ ભાઈ તારા બાપાને કહીશ ને તો હું તારા બાપા હું લગ્ન કરી લઈશ પણ ના, છોકરી ના, નહીં કરું. બસ તમને હે? પૈસા દઈ દઉં એવી વાતો કરો માં. હા, તો એટલે તો કહું છું. તમારી છોકરી સારી છે મને એવું લાગ્યું. અને જો જો આટલા છે મારી પાસે વયા ગયા લાગે. એ ના ભાઈ હું અહીંયા જ છું. મારો જરીક કાંટો લાગી ગયો છે ને પગમાં જોતી હતી. જો મારી પાસે વધારે જ નથી. આ તમને દઉં આ 20 રૂપિયા મારે હે ને માવો અને એક ચા પીવી. વાહ ભાઈ વાહ તારા પગ ભાઈ પૂજું તારા પગ પૂજું ભાઈ. અને જો ગોઠવાય ને તો તારા બાપા મારું ગોઠવી દેજે. ના ના રેવા હે તો હાલથી જાઉં છું હો. હા. આ ડોહીમાં હા ગુડાણા રવિના બસ ખાવાનું ઘર નાખ્યું ખાવાનું હું નથી કર્યું ઈ બોલ. કેમ જો તો ખરી તારી હાટુ હું લેવી. જો મારી દીકરી કેવી લાગે આમાં. જો હા બા કોનું બઠાયું એ બઠાયું નથી. તો કોના ગાળામાં ચોરી લીધું મેં છે ને એક મુર્ગાને પટાયો. હે કયો વળી કોક હતો લોફર જેવો હારો. પૈસા હારા નીકળે એની પાસે. એટલે તમે કોકનું કરીને વી આવ્યા એમ ને એટલે કોકનું કર્યું નથી આપણે બીજું કઈ આવડે છે ઈ કરતા કર્યા સિવાય. મારીમાં તો મારી કતે ફાસ્ટ નીકળી ભાઈ તો હે એ ગમે એમ તો તારી માં છો જો પૈસાનો થપ્પો જો. ખાવાની વસ્તુ એવી લેવી છે મસ્ત એની. આહા બા આમ નામ આપણું હાયલા રાખે ને એટલે આપણી જિંદગી નીકળી એટલે ગઈ આયલા રાખે એટલે તું કઈ લેવી હા હે. પછી તો ઠીક તમે શું બાનું કાઢ્યું હતું એ મેં એમ કીધું મારી છોકરીને હૃદયમાં કાણું પડી ગયું છે. ઓલા કેવાય હૃદય કેવાય શું કેવાય દિલ દિલમાં તઈ હે હા તમે મારા પૈસા આટુથી તમે તમારે છોડીના દિલમાં કાણું પાડી ગયો એ એવું કેવું પડે છોડીને કોઈ 1 રૂપિયા ન દે ભીખ માંગવા વાળાને. તને ખબર છે? આપણે ભીખ માંગી છી હે આપણે તો આપણી હોશિયારીથી પૈસા કમાઈ છે હા આપણે બે સતુર કાગડો છે. હા સતુર કાગડો નહીં સતુર કાબર સતુર કાબર હા હા એ બેન મારા સને મારી ભાષામાં સતુર કાગડો કે તું હા. જી કે હા હા એટલે તું શું લેવી હું પૈસા જ લઈ આવી હે હા તો તમારે કરતા ઓછા છે બા હે 4-5 હજાર છે એલી એટલા તો એટલા હાલ છે લાય. પણ બા મારો ભાગ છે આમાં હું લઈ આવી છું એ એમાં દીકરી થઈને ભાગ નો પાડવાનો હોય. હવે તમે અહીંથી સ્વર્ગ લોક સુધારી જાવ એટલે હવે મારું જ છે હે હા તો કઈ બીજા કોઈનું છે એટલે મને તું ઉપર પુગાડવા પા મને કઈ મગજમાં ઉપર પુગાડવા માંગે છે? એટલે એમ કે તમે જીવ્યો છો ત્યાં લગી આપડા બેયનો બાકી તમે વ્યાજ આવતા એ તમારી એકલીનું જ છે એટલે તેને શું કીધું તું મારી વિશે? કાંઈ નહીં ભાઈ ઈ બહુ જાણીને તમારે ખોટું એ ના ના મને જણાય બેન મેં તને કેવું જણાય હું તારથી બીવું છું. એ ભગવાન શું કીધું તું તે? કહું પેલા કેસેટ હરકી ગોઠવી તો લેવા દ્યો હા હા કહું બા તમને કહું મેં તો પેલા રોવા નાટક કર્યા હા રોય એટલે એવી રોય એની વાત જાવ દે એવી રોય એ ખાલી રોય જ થઈ ને કાંઈ વાંધો નહીં આપણે રોવાની તો પ્રેક્ટિસ છે બાપ દાદાની. અરે નકરી રોય હોય તોય વાંધો નહીં હે પછી મેં શું કીધું ખબર છે હા મારા બા રે ને મારા બાની હે ને કિડની ફેલ થઈ ગઈ છે હે હા. અને દવાખાને સોરી કોઈ મુરતિયો મને પસંદ નહીં કરે મારે હજી ઘર ગેણું કરવું છે. એટલે ઈ તો ઈ છોકરા એમ જ કીધું હતું કે તમારા બા ગયા મેં કીધું, ના ના મારા બાને તો હજી ભણવાનું છે વહી કે જ જતા હતા જે પૈસા મેં લીધા ને હા એ છોકરાનો બાપો બહુ સારો છે કે પૈસા વાળા હવે તમને તો પણ હવે લગ્ન સિવાય બીજું કઈ હોતું જ નથી એ અહીંયા ઘરમાં ખાવાના ફફા છે લગ્ન નહીં કરો માં તમે એ લગન થઈ જાય તો કાંક થઈ જાય હું એમ તારે લગ્નનું ક્યાં વિચારવાનું છે છોકરાનો બાપો એમ કે મને ગમે છે તો તારે શું આમાં તારે કબૂલ કરવાનું હોય હું તને ક્યાંક ગોત દઈશ ગધેડો બધેડો હે એટલે હું એમ કહું છું સારું ક્યાંક ગોત દઈશ એમ કહું છું આલ્યો હવે હાલો હું કાલ પૈસા માંગીશ હો એ તારા છે એમ અમે એમ બા હવે ભૂખ લાગી છે હો મને એ હાલ તારી હાટું લઈ આવીશો ગામમાંથી નાસ્તો મસ્ત એનો હાલ બર્ગર લઈ આવ્યા હે
હા ઈ હાલો ને આઈ બ્રેડ તમારી ભાષામાં બ્રેડ બરેડ હા મને એવું ન આવડે. હું તો દેખ ધીમે ધીમે છોકરી હજી તો મને ક્યાંક પસારતી ને હજી લંગડી ન કરતી હો. હે. હા હાલ તું હાલ. જોયું ને મારા બાને લગ્ન કરવાની કેવડી ઉતાવળ છે. આમ થાય બાપા મૂકીને ગયા અને માં હજી પૈણવા નથી દેતી. આમ થાય વાંઢા રહીને એટલે કેટલી ઉપાધિના પાર